સુરતના કુંભારિયામાં સુડા આવાસમાં હોબાળો થયો છે। આપ કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે આ હોબાળાની ઘટના સામે આવી છે। ભાજપના કાર્યકરો ખેસ પહેરી દેખાતા હોબાળોમાં દેખાઈ રહ્યા છે। આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। પોલીસ વચ્ચે પડી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના ત્રણેય પક્ષના ઉમેદવારો અને નેતાઓ છે તે બાખડ્યા હતા। આ બબાલની ઘટના છે। આમાં કુંભારિયા વિસ્તારમાં સુડા આવાસનો આ હોબાળો કે જેમાં ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરેલા જોવા મળી રહ્યા છે, હોબાળો કરી રહ્યા છે। આપ અને કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે આ બોલાચાલી થઈ રહી છે। ભાજપના કાર્યકર્તાની દાદાગીરીના આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે। સમગ્ર વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલા બોલાચાલી કરી રહ્યા છે, હોબાળો કરી રહ્યા છે, જેમાં આપ અને કોંગ્રેસ અને ભાજપના ત્રણેયના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, આ વચ્ચે હોબાળો થયો હોય તે પ્રાથમિક માહિતી છે કે આ કારણોસર હોબાળો થયો છે। જો કે પોલીસની એક તરફ સુરક્ષા પણ હોય છે ને ત્યારે આ પ્રકારની ઘટનાઓ અનેક સામે આવી છે। એક તરફ મતદાન થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જે મનીષ, સમગ્ર ઘટના શું હતી? કારણ કે વિડીયોમાં જોઈ શકાય છે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને હોબાળો થઈ રહ્યો છે। કયા બાબતો ઉપર બબાલ થઈ હતી? વાત કરીએ તો આચારસંહિતા લાગી છે ત્યારે આ જે સુડા આવાસ છે ત્યાં આગળ કેટલાક ભાજપના કાર્યકર્તાઓ છે તે કેસ પડીને પહોંચી ગયા હતા। ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને ઓબ્જેક્શન આવ્યું હતું। ત્યારે લોકો હતા, તેમની સાથે વાત કરી, ભાઈ શું થયું હતું હકીકતમાં? બીજું કઈ અહીંયા કશું ત્યાં થયું જ નથી। એ લોકો કે તમે કેમ અહીંયા બધા 15-20 જણા લાઈનમાં ઊભા છો? તો અમે કીધું બરાબર છે, અહીંયા કામ બરાબર ચાલુ છે, અહીંયા વોટિંગ લોકો કરે છે, અહીં બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં કઈ। દિનેશભાઈ ને એ લોકો જે કોર્પોરેટર છે અહીંના લોકો ખેસ પહેરીને આવ્યા હતા, એનો વાંધો ઉઠાવ્યો હતો। દિનેશભાઈ કોઈ આવ્યો? દિનેશભાઈ આવ્યા જ નથી। દિનેશભાઈ બિલકુલ આવ્યા જ નથી। વિડીયોમાં દેખાય છે ખેસ પહેરી, ખેસ પહેરી નથી આવ્યા। વિડીયો, હા, તમને વિડીયો બતાવીશ। તમને શું કહેશો તમે, શું થયું હતું? હું એમ કહું છું કે દિનેશભાઈ જે કોર્પોરેટર શ્રી છે તે આવ્યા છે, પણ એને કોઈ કેસ પહેરેલો નથી। અમે શાંતિપૂર્વક અહીંયા વોટિંગમાં બધા એને મોકલી રહ્યા છે, વ્યવસ્થા એકદમ સારી ચાલી રહી છે। તો એ લોકો શું ઓબ્જેક્શન ઉઠાવ્યું? તો વાંધો શું? એવું હતું કે એક ભાઈએ કેસ પહેરેલો હતો, બરાબર છે, એની સાથે એને લાઈવ બનાવ્યું અને એનો મોબાઈલ પણ તોડી નાખ્યા। 2-4 જણાના મોબાઈલ તોડી નાખ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર તરફથી આવ્યા રામાનંદજીના, એના પહેલા એને માણસો મોકલા, પછી પોતે આવ્યા, ગાલી ગલોચ પણ થઈ છે। અને મોબાઈલ, કોણે મોબાઈલ તોડ્યા? મોબાઈલ આપણે બધા એની સાથે હતા, એની ટીમને સાથે, કોંગ્રેસની ટીમને સાથે હતા, એ જ હતા। આ રીતના બધા મોબાઈલ તોડી લે છે। અને તમે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસને જાણકારી આપી? અમે અત્યારે ફોન તો કર્યો છે, પોલીસને તો ફોન કરેલો જ છે, અને એ લોકો પણ આવ્યા ત્યારે પોલીસ આવી ગઈ હતી, અને વ્યવસ્થા અત્યારે સારી ચાલી રહી છે, કોઈ દિક્કત નથી। તમે બતાવો શું થયું હતું ભાઈ? સુડા સહકાર રેસિડેન્સીમાં આજે મતદાન અહીંયા થઈ રહ્યું છે અને એમાં એક ભાઈ અમારે સોસાયટીમાંથી હવે ભૂલથી આવ્યા હોય કે જે રીતે આવ્યા હોય, ખેસ પહેરીને આવ્યા હતા, પણ એને સમજાવીને એની ઘેરે મોકલી દીધા છે। બીજી કોઈ તકલીફ નથી, શાંતિથી મતદાન થઈ રહ્યું છે અને થાય જ છે અને આગળ પણ થશે જ। સુડા સહકાર રેસિડેન્સીની કોઈ ખોટી અફવા ફેલાવવી નહીં, બધું શાંતિથી ચાલી રહ્યું છે। જોઈ શકાય છે કે લોકો છે તે કહી રહ્યા હતા કે એક કાર્યકર્તા છે તે ખેસ પહેરીને આવી ગયો, આચારસંહિતા લાગી છે ત્યારે પોલીસને કોલ કરવામાં આવ્યો હતો અને પોલીસ છે તે અહીંયા આવી પહોંચી હતી। ત્યારે પોલીસ પાસેથી જાણવાના પ્રયાસો કર્યો। સાહેબ, શું થયું હતું? કયો કોલ મળ્યો હતો? અમારા ટાઈમે કોઈ ખેસવાળો નહોતો હાજર। અમે આવ્યા ત્યારે કોઈ ખેસવાળો અહીંયા હતો, બરાબર, જતો રહેલો। શું કોલ શું લાગ્યો હતો? કોલ તો અમારે બીજી ગાડીને લાગેલો હતો, એટલે બીજી ગાડીને અમે પૂછીને કહીએ। હા, અમે તો પરિસ્થિતિ છે અહીંયા એકદમ શાંતિ છે, એકદમ શાંતિ છે। હા, બિલકુલ શાંતિ છે। માણસો જાય છે, અવેરનેસ કરવા માટે આ લોકો બેઠા છે કે વોટિંગ થાય એની અવેરનેસ માટે બેઠા છે, એટલે એમના રીતે કાર્યવાહી કરે, કામ કરે છે। જી બિલકુલ। તો જે રીતના સુરત મહાનગરપાલિકાનું પેટા ઇલેક્શન વોર્ડ નંબર 18 માટે થઈ રહ્યું છે અને જે પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં, મગોબ વિસ્તારમાં ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારે જ્યારે કેટલાક લોકો છે તે ખેસ પહેરીને આવ્યા હોવાનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા અને ઉમેદવારે લગાવ્યો હતો, પણ સ્થાનિકોએ કહ્યું હતું કે કોઈ પાર્ટી સાથે જોડાયો નથી, પણ ભૂલથી તે આવી ચૂક્યો હતો તેવું કહી રહ્યા છે। હાલ છે તે પોલીસને કોલ કરીને જે બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। જી જી મનીષ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।